ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જય મુરલીધર. કેમ છો બધાય? દિવાળીની મોજ મસ્તી અને જે રજાઓ છે એ પૂરી કરી, અસાઇનમેન્ટ પણ આપણે બધા લોકોએ સબમિટ કરી અને આજે ફરી પાછા એક નવા વર્ષમાં આજે તમારા લેક્ચરમાં જ્યારે જોઈન્ટ થાય છે ત્યારે આજે આપણે BSM 5 પેપર નંબર તમારું 13 જેનું નામ છે સાહિત્યના સિદ્ધાંતો 1. સાહિત્ય એના જે સિદ્ધાંતો છે એનું જે તમારે પેપર છે એમાં આપણે સાહિત્યનું સ્વરૂપ, સાહિત્યના જે સિદ્ધાંતો છે પણ સાહિત્ય એમાં કઈ કઈ વસ્તુ આવે એની રૂપરેખા સ્વરૂપ આપણે જોઈએ તો સાહિત્યના સિદ્ધાંતોમાં સૌથી પહેલા આવશે કલા. માનવ દેહ જે આપણે મળેલો છે એ જીવન આપણે જે પસાર કરીએ છીએ, જીવનની દરેક ક્ષણે આપણે કંઈક ને કંઈક વસ્તુઓ છે એ કરતા રહીએ છીએ, કંઈક ને કંઈક કાર્ય કરતા રહીએ છીએ, કાર્યશીલ છે. એમાં દરેક મનુષ્યને પોતાની અલગ અલગ કલાઓ, એક અનોખી આવડત હોય છે. એમાં જે વિશિષ્ટ કલા છે તમારી પાસે એને નિખારવાનો, એને બહાર લઈ આવવાનો તમારી પાસે કેટલો બધો સમય હોય છે. ઘણા લોકો છે પોતાની કલા છે એ બહાર પ્રદર્શિત કરી શકે છે અને ઘણા લોકો છે એ મૂંઝાતા હોય, મૂંઝવણ અનુભવતા હોય, કોઈને શરમ આવતી હોય તો એ પોતાની કલા છે એ પોતાના જે વિચારોમાં જ એમાં જ વિચરતો રહે છે. બહાર છે એ પોતાની કલા છે એ બીજા લોકોને બતાવી નથી શકતો. પણ અહીંયા આપણે એવી કોઈ કલા નહીં, પણ આપણે જન્મજાત મળેલી, જન્મજાત શીખેલી કલાઓ વિશે આજે ભણવાનું છે. તમને એક વિચાર આવતો હશે કે એવું શું છે કે આપણે જન્મજાત શીખેલા છીએ? આપણા આમ એક કહીએ ને કે આપણા માતા પિતા તરફથી લોહીમાં જ ભળીને મળેલી એક વસ્તુ છે, જે કલા છે એ આપણને મળેલી છે. એ આપણે સ્વાભાવિક રીતે તો આપણે એમ કહીએ કે એ તો શું બધાને આવડે, પણ ખરેખર એ તમને જે મળેલી અદ્ભુત જે ગિફ્ટ છે, જે ભેટ છે ને, એ તમારા જીવનમાં તમને કેટલી બધી ઉપયોગી બને છે. આપણે આગળ ચર્ચા કરતા જશું. પ્રશ્ન તમારો પેલો એવો છે, કલા તરીકે સાહિત્યની વિશિષ્ટતાઓ. કલા એ પણ સાહિત્યમાં આવી છે. હવે કલા તરીકે સાહિત્યની જે વિશિષ્ટતાઓ છે એને આપણે જોઈએ તો પેલો પોઈન્ટ છે તમારો વિષય પ્રવેશ. એમાં આપણી જે પ્રાચીન સંસ્કૃતિ છે ને એમાં સરસ મજાનું એક સુવાક્ય લખેલું છે. સુવાક્ય, સારું વાક્ય, દરેક લોકોને ગમે ને દરેક લોકોને સમજાઈ જાય એવી કંઈક લીટીઓ લખેલી છે. એક માળા હોય અને માળામાં મણકાઓ એટલે મોતી એક દોરામાં પોરવતા જાય, એક પછી એક પછી એક, એવી રીતે જે મણકાઓ દોરામાં પોરવાઈ જાય છે ને એક સરસ મજાની માળા બને છે. એ દોરો તૂટી જાય કે દોરો છે કે જે પણ વસ્તુ છે જેમાં માળાઓ, મોતી, મણકા જે પોળવેલા છે એ આપણે હાથમાંથી છૂટી જાય એટલે બધા મોતી છે, મણકાઓ એ વેરવિખેર થઈ જાય, નીચે છે એ પોતાની રીતે અલગ થઈ જાય. એ સરસ મજાના જે નાના નાના જે મોતી છે ને એવા જ નાના મોતી આપણે સાહિત્યમાં પણ આપેલા છે, પણ કેવા? શબ્દના મોતી. એને આપણે શું કહી શકીએ? એને આપણે ગુજરાતી ભાષામાં મુક્તકો કહી શકીએ. એના પોતાના જે ક્રમમાં બનેલા છે, શબ્દની જે રૂપરેખા છે, એમાં જે બનેલા જે મુક્તકો છે એ એટલા બધા છે કે અખૂટ, ક્યારે પણ ખૂટી ન શકે. કોઈ પણ સામાન્ય વ્યક્તિ પોતાની રીતે મુક્તકો છે એનું સર્જન કરી શકે છે. આ મુક્તકો છે ને એ સાહિત્યમાં અણમોલ ભંડાર છે. કેટલા મુક્તકો છે તમે બનાવી શકો છો, એ ક્યારે અખૂટ, ક્યારે ખૂટતા જ નથી. જગતની કોઈ પણ ભાષા હોય, એ જે ભાષા છે એ ભાષાનું જે સાહિત્ય છે ને એ આવી રીતે વિપુલ પ્રમાણમાં નથી જોવા મળતું જેટલું આપણું ગુજરાતી ભાષાનું ગુજરાતી સાહિત્ય જોવા મળે છે. બાકી બધી ભાષા છે એમાં સાહિત્ય છે લિમિટ છે, એની પોતાની જે સંખ્યા છે એવડું જ છે. પણ ગુજરાતી સાહિત્ય, ગુજરાતી ભાષાનું જે ગુજરાતી સાહિત્ય છે ને એ
એટલું બધું વિસ્તાર પામેલું છે ને એટલું બધું સમૃદ્ધ થયેલું છે. માણસના જીવન અને જગતનો જે નિચોડ છે, એનું જે તારણ રૂપ છે, એ એટલા બધા મુક્તકો છે કે જીવતે જીવ મનુષ્ય છે ને એ ખરેખર મુક્તકો બનાવતા, મુક્તકોનું સર્જન કરતા, મુક્તકો સાંભળવામાં એનું પોતાનું ખુદનું જે જીવન છે ને એમાંથી જે મુક્ત બની જાય છે, જીવન મુક્ત થઈ જાય છે મનુષ્ય છે. એક સરસ મજાનું મુક્તક છે, એ આપણને જીવનનો જે વિષય છે એમાં સાનુકૂળ અને પોષક બની શકે છે. એવું કયું મુક્તક છે? આપણે સંસ્કૃતમાં પેલા જોઈએ. સાહિત્ય સંગીત કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. સાહિત્ય અને સંગીત કલા વગરનો મનુષ્ય છે ને કોના જેવો છે ખબર છે તમને? પુચ્છ વિષાણહીન. પૂછ એટલે પૂછડી. સાહિત્ય સંગીત કલા વગરનો મનુષ્ય છે ને એ પૂછડા અને શિંગડા વગરનું પશુ કેવું હોય? બાંડું બાકરું આપણે આપણી ભાષામાં કઈ કે આ કેવું બાંડું બાકરું છે. કેમ? તો કે એક શિંગડું નથી, પૂછડું નથી, કે જે પણ શરીરના જે અવયવ નથી એમ. તો માણસ મનુષ્યને જે જીવન મળ્યું છે એમાં જો એ સાહિત્ય ન જાણતો હોય, સંગીત ગાતા ન આવડતું હોય અને સાંભળવું પણ કોઈને ન ગમતું હોય, બધાય મનુષ્યની પ્રકૃતિ પ્રમાણે એનું જીવન પસાર કરતા જ હોય. ગાતા ન આવડે ને સાંભળવું બહુ ગમતું હોય, ગમતું હોય અને કદાચ ગાતા પણ, બે વસ્તુ પણ ભેગી થઈ શકે. તો મનુષ્ય છે ને પૂછડા અને શિંગડા વગરનું પશુ હોય ને એના જેવું થઈ જાય છે. એના જીવનમાં કાંઈ મોજ શોખ નથી. મોજ શોખ એટલે બહાર ફરવા જવું, સિનેમા જોવું, સારું સારું ખાવું, એ જ નહીં. અહીંયા જે વ્યક્તિને જીવનમાં સાહિત્ય પસંદ નથી, વાર્તા સાંભળવી, વાર્તા વાંચવી, કોઈને વાર્તા કહેવી, જે વસ્તુ એને જીવનમાં સંગીત કલા અને સાહિત્ય જીવનમાં નથી, એ વ્યક્તિ કેવો છે? શિંગડા અને પૂંછડા વગરના પશુ સમાન. આપણે પશુ જ છીએ, પ્રાણી જ છીએ, પણ કેવું? સામાજિક પ્રાણી છીએ. આપણે બોલતા આવડે છે, આપણા જે વિચારો છે વ્યક્ત કરતા આવડે છે, એ જે બીજા પામર જે પ્રાણીઓ છે એ લોકોને નથી આવડતું. માનવ દેહ મળવાથી મનુષ્ય છે ને મનુષ્ય નથી થઈ જતો. એ મનુષ્યમાં સૌથી મહત્વનું છે માનવતા હોવી જોઈએ. આ માનવતા છે ને એ મનુષ્યના જીવનનું મુખ્યત્વે પ્રથમ હરોળમાં આવતું જે સંસ્કાર છે. અંગ્રેજી ભાષા છે ને એમાં એક જ વચન કીધેલું છે, એક જ વાક્ય કહેવામાં આવ્યું છે. શું? તો કે મેન ડઝ નોટ લાઈવ બાય બ્રેડ અલોન. માણસ છે ને, માણસ એ માત્ર રોટલીથી નથી જીવતો. એને જીવવા માટે રોટી અને એના સિવાય ઘણી બધી વસ્તુ છે ને એની આવશ્યકતા છે, એની અનિવાર્યતા છે. માણસને ખાલી આપણને જ દરરોજ સવારે એક રોટલી મળી જાય, આખા દિવસમાં આપણે કંઈ કાર્ય ન કરીએ, બીજી કોઈ વસ્તુ ખાઈએ નહીં, તો આપણે કેટલા દિવસ જીવી શકીએ? જીવનમાં જેમ ખાવાનું જરૂરી છે ને એમ જીવનને, એમ શરીરને સારું અને સ્વચ્છ રાખવા માટે નાવું ધોવું અને શરીરને કાર્યશીલ રાખવું પણ જરૂરી છે. પરમાત્માએ આજે મહાસર્જન કર્યું છે. પરમાત્મા છે એક ઉત્તમ સર્જનકાર છે, એ પણ એક કલાકાર છે કે આપણે બધાનું સર્જન કર્યું છે. કોઈ રૂપાળા છે, કોઈ કાળા છે, કોઈ ઊંચા છે, કોઈ ઠીંગણા છે, કોઈમાં બધાય પ્રકારના તત્વો છે. તો આજે સરસ મજાનું સર્જન કર્યું છે એ કલાકાર કોણ? તો કે ભગવાન. એ કેવો છે? તો કે સર્વોત્તમ છે. મનુષ્યએ એમનું પોતાનું જે ઉત્તમ સર્જન છે એ આ દુનિયામાં પોતાનું જે કરેલું જે સર્જન છે ને એ લોકો સમક્ષ મૂકી શકવાની એનામાં જે આવડત છે, એનામાં જે કલા છે, જેના દ્વારા એ પોતાનો વ્યવસાય કે કોઈ પણ કાર્ય છે એ કરી શકે છે. એવી જ રીતે આપણે આગળ જોઈએ તો જીવન એ જ સર્જન છે.
ભગવાન તરફથી, પરમાત્મા તરફથી, મોટા કલાકાર તરફથી આપણને જે આ નવું જીવન મળ્યું છે, એમને જે આપણું સર્જન કર્યું છે, બની શકે છે ને. ઘણી વખત આપણને જોઈએ, ઘણા વ્યક્તિઓ છે, કોઈને પગથી ખોડખાપણ હોય, હાથમાં ખોડખાપણ હોય, કોઈને આંખ ન હોય, નાક ન હોય, પગમાં કઈ ખોડખાપણ હોય, તો આપણે શું કહીએ? ભગવાનને આટલી માટી પણ ઘટી હશે, આને કેમ અધૂર્યો ગયડો હશે, આને કેમ આવું સર્જન કર્યું છે ભગવાને, કેમ પૂરેપૂરું સર્જન નથી કરી શક્યા ભગવાન? તો ભગવાન છે એ ખુદ પોતે કલાકાર છે, જેને આપણું સર્જન કરેલું છે, આપણે ઘડેલા છે. જીવન એ જ સર્જન પરમેશ્વર છે, જે પરમ કૃપાળુ પરમાત્મા છે, એમને આપણને જે મનુષ્યનું જે સર્જન કર્યું છે, અને મનુષ્ય પોતે જે સર્જન કરે છે ને સ્વયંભૂ હોય છે, પોતાની રીતે કરેલું જે સર્જન છે. મનુષ્ય એક રીતે એને પ્રગટ કરી શકે છે, વ્યક્ત કરી શકે છે. શું કામ? સર્જન છે ને, સર્જન ઈ મનુષ્યના જીવનનો આનંદ છે. કોઈ પણ વસ્તુ તમે નવી બનાવો, એનું સર્જન કરો, તો તમને ખુદને પોતાને કેટલો બધો ઉત્સાહ થાય. આ અર્થમાં જોઈએ ને તો મનુષ્યનું જીવન પણ એક સર્જન જ છે. મનુષ્ય પોતાના જીવનમાં કેટલું બધું અનુભવે છે. આપણે પોતપોતાની બુદ્ધિ પ્રમાણે, બુદ્ધિથી કેટલા બધા શોખો છે ને પૂરા કરી શકીએ છીએ. બુદ્ધિની જે પ્રતિભા છે, આ વિશાળ જગતને નાનકડું ઘર બનાવી દીધું છે. મનુષ્ય છે, આપણે પેલા સામાન્ય દૂરદર્શન ટીવી હતા, હવે HD ચેનલ જ જોવા ગમે છે આપણને. સાદા સિમ્પલ જે કલર વાળા આવે છે એ નહીં. તો આ બધું સર્જન છે ને મનુષ્યએ પોતે કરેલું છે. મનુષ્ય પોતાના જીવનની જે સફળતા વ્યક્ત કર્યા વગર કઈ રીતે રહી શકે? જનરલી જોઈએ ને આપણે, હું કે તમે, આપણે કોઈ પણ નવી વસ્તુ બનાવી હોય તો આપણે આખા ગામને કહીએ. આખા ગામને એટલે આખા ગામને કહેવા નથી જવાનું, વળી તમે પાછા કહેતા નહીં મેડમ આખા ગામને અમે થોડા કહીએ. પણ આપણે કોઈ પણ વસ્તુ બનાવી છે, કોઈ પણ વસ્તુનું સર્જન કર્યું છે, એટલે પહેલા સૌથી પહેલા આપણે આપણા ઘરમાં જેટલા વ્યક્તિ હોય ને એને કહેતા ફરીએ, બતાવતા ફરીએ, જો અમે કર્યું. પછી આપણા મિત્ર સર્કલ વર્તુળ જે હોય એમાં, પછી એમાંથી બહાર પડતું જાય, એમ બધા લોકોને જાણ થાય ખરેખર આ વ્યક્તિ આવું સર્જન કંઈક કર્યું છે. આ જીવનની એક એવી ઉત્તમ અનુભવો વ્યક્ત કરવા એને કલાત્મક, કલાપૂર્ણ એવું નામ આપવામાં આવ્યું છે. સમગ્ર માનવ જીવન એ એક કલાપૂર્ણ કાવ્ય છે. આપણે એવું કહી શકીએ કે ગઈકાલના માનવી કરતા આજનો માનવી અધિક વિકસિત છે. ગઈકાલના માનવી એટલે કોણ? આપણા દાદા દાદી, આપણા મમ્મી પપ્પા. શું કામ? એ આપણાથી પહેલા જન્મેલા છે, એનો સમય કંઈક અલગ હતો. આપણા સમય જેવી જે ફેસિલિટી છે એના સમયમાં ન પણ હોય ને, નહોતી જ, ન પણ હોય ને એવી ફેસિલિટી, એવી બધી વસ્તુઓ છે, ધાક ધમક એવી નહોતી. તો જે સમય વીતી ગયેલો છે એ બધા મનુષ્ય કરતા અત્યારના હાલના આપણે જે બધા જીવન જીવીએ છીએ ને, એ એક અતિ બહુ મોટા વિસ્તારમાં વિકાસ પામેલો છે. આ કલા એ માનવ જીવનનું સહજ, ઉત્તમ અને નિરંતર પરિણામ લાવે છે. જીવનમાં કાંઈક ને કાંઈક સર્જન કરતા રહેવું જોઈએ. એવી જ રીતે ત્રીજો પોઈન્ટ છે લલિત કલા અને લલિતેતર કલાઓ. જો વિદ્યાર્થી મિત્રો અહીં ખાસ ધ્યાન આપજો, લલિત કલા અને લલિતેતર કલા આ બે કલાઓ છે, અલગ અલગ છે ને બેમાં કેટલો ડિફરન્ટ છે. કલાઓ આપણે જોઈએ કે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કલાનું પ્રદર્શન કરતા હોય છે, અને કરવું પણ જોઈએ. બીજા લોકોને જીવનમાં ઉપયોગી થઈ શકે. આપણને કદાચ આપણી કલા ઉપયોગી ન આવે, પણ સામેવાળો જે વ્યક્તિ આપણનું નિરીક્ષણ કરે છે ને એના જીવનમાં આપણી કલા છે એ કદાચ મહત્વનો ભાગ ભજવતી હોય છે. આપણે જે કલા શીખીએ ને, જે કાર્યશીલ બનીએ છીએ, એમાં આપણે પ્રતિષ્ઠિત બની શકીએ છીએ. દરેકે દરેક જીવન ઉપયોગી કલાઓને કુલ 2 વિભાગમાં વહેંચવામાં આવે છે. કયા? લલિત કલા અને લલિતેતર કલા.
આ જે બે કલા છે એમાં લલિત કલા છે ને એને પ્યોર આર્ટ કહેવાય. તમે તમારા અનુભવો દ્વારા અને વારસાગત જે પણ કાર્ય શીખો છો, જે પણ નવીનતા કલા શીખો છો એને પ્યોર આર્ટ, કોઈ બનાવટી આર્ટ નથી. અને લલિતેતર કલા છે એને શું કહેવાય? બોલો. લલિત કલા એટલે પ્યોર આર્ટ અને લલિતેતર કલા એટલે તો આપણે અત્યારે જે આધુનિક વૈજ્ઞાનિક જે જમાનામાં જીવીએ છીએ એમાં ઘણા બધા યંત્રો દ્વારા કેટલું વર્ક થાય છે. સામાન્ય આપણે લઈએ કે આપણે જે મિલમાં કે જે જગ્યાએ કાપડની વણાટ કામ થાય છે ને એમાં પણ હવે મશીન આવી ગયા છે. કપડું છે ને મશીનમાં મૂકીએ એટલે ગમે જે કપડું આપણે જે પ્રકાર, જે ડિઝાઇન, જે પાર્ટ જોતો હોય એ મળી જાય. પણ લલિતેતર કલા એટલે યાંત્રિક કલા, યંત્રો દ્વારા જેનું સર્જન થાય છે એને યાંત્રિક કલા એટલે લલિતેતર કલા કહેવાય. પણ આપણે બંને વિશે જોઈશું, પણ સૌથી પહેલા આપણે જોઈએ લલિત કલા એટલે કે પ્યોર આર્ટ. લલિત કલા એટલે શુદ્ધ કલા છે, કોઈ પણ વસ્તુનું બનાવટ નથી. આપણા દેશમાં ઘણા બધા સ્થાપત્ય છે, શિલ્પો છે, ચિત્ર, સંગીત અને સાહિત્ય. આ પાંચેય કલાઓને કઈ કલા તરીકે ઓળખી શકીએ? તો લલિત કલા તરીકે. શું કામ? તો જીવન અને જગતમાં સર્વોચ્ચ સ્થાન અને માન પામેલી આ જે પાંચ કલાઓ છે, ફરીથી રિપીટ કરું: સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્ય. આ પાંચ કલાઓ છે એ લલિત કલામાં સમાવેશ થાય છે. આ જે લલિત કલાઓ છે એનો હેતુ, એનું પ્રયોજન વિશિષ્ટ છે, સર્વોચ્ચ, સૂક્ષ્મ, વ્યાપક અને અવલૌકિક છે. આ કલાઓનો જે ઉપયોગ છે એ ઉપયોગિતાવાદને પ્રમાણમાં ગૌણ સ્થાન મળેલું છે અને એની વિશેષતા એ છે કે આ બિલકુલ સ્થાન જ નથી. અત્યારે આ બધી કલાઓ છે પોતાની રીતે વારસાગત જે મળેલી કલાઓ છે. આ કલાઓને આપણે ભૌતિકતા, બાહ્ય મૂલ્યવત્તા, યાંત્રિકતા આ વગેરે જે બાબતોને શુદ્ધ કલાઓનું જે વિશુદ્ધ હેત પ્રયોજનમાં જે લેસ સ્થાન પણ ક્યાંય મળેલું નથી. આ બધી કલાઓ છે એ પ્રાચીન કલાઓ બની ગઈ. અત્યારે આપણે આ બધી કલાઓને ક્યાંય પણ સ્થાન નથી આપતા. શું કામ? આ બધી કલાઓનું સ્થાન છે એ યાંત્રિક સાધનોએ લીધું છે. આ કલાઓને આપણે ભૂલતા જઈએ છીએ. સ્થાપત્યની સાર સંભાળ નથી રાખી શકતા. રાજા મહારાજાઓ જે સરસ મજાના મહેલો, કેટલા બધા કુંડ, કેટલી બધી સગવડો જે સ્થાપત્ય બનાવીને ગયા છે ને એની સંભાળ પણ આપણે નથી લઈ શકતા. લલિત કલાઓનો સંબંધ કેવો છે? તો કે સૌંદર્ય દર્શન અને અવલૌકિક આનંદની જે ઉપલબ્ધિ છે એને પ્રાપ્ત કરવાનો છે. એના સિવાય આનું કોઈ મુખ્ય પ્રયોજન નથી. એનું કારણ શું? તો લલિત કલાઓ છે ને સૌંદર્યલક્ષી છે, સૌંદર્ય પ્રધાન છે. લલિત કલાઓ છે એ વ્યક્તિ આ આર્ટને, આ કલાને પોતાના જીવનમાં એક આનંદના ભાગરૂપે છે એ ભજવતો રહે છે. આનંદની પ્રાપ્તિ માટે, ઉત્સાહ માટે આ બધી કલાઓ એ પોતાના જીવનમાં ઉપયોગી બનાવે છે. આ દરેક કલાઓનું એકમાત્ર ને પરમ લક્ષ્ય છે સુંદરતાના રાજમાર્ગ ઉપર ચાલીને સ્વયં પરમાનંદની જે પ્રાપ્તિ કરાવી. એકમાત્ર એમનું પરમ જે લક્ષ્ય છે, સુંદરતાના રાજમાર્ગ ઉપર ચાલીને જે સ્વયંભૂ પરમાનંદની જે પ્રાપ્તિ કરાવીને એ એકમાત્ર લલિત કલાઓનું જ સર્વોચ્ચ એટલે કે પ્રથમ લક્ષ્ય છે. આ બધી કલાઓ વારસાગત રીતે મળેલી છે અને એ કલાઓનું પ્રયોજન શું? તમે શું કામ આ કલા વિકસાવી શકો? તો કે તમે તમારા જીવનમાં ખુશ રહેવા માટે, આનંદ મેળવવા માટે તમે આ કલાઓનો ઉપયોગ છે એ કરી શકો છો. આપણી લલિત કલાની જે પાંચ જે કલાઓ છે, સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્ય, એ જે લલિત કલા છે એમાં લાલિત્ય, સૌંદર્યલક્ષિતા, રસિકતા
આનંદ, પ્રદતા, આટલા બધા જે સરસ મજાના સ્વાભાવિક જે ગુણ છે, એમાં સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર, સંગીત અને સાહિત્ય, આ જે લલિત કલાઓ છે ને, એ આનંદની પ્રાપ્તિના 5 કલાત્મક રાજમાર્ગો છે. આવી શુદ્ધ લલિત કલાઓનું મૂલ્ય આનાપાય અથવા ભૌતિક સાધનોથી ક્યારેય પણ ખર્ચી શકાતું નથી. આ કલાઓ શીખવા માટે તમારે કોઈ રૂપિયા પૈસા આપવાની જરૂર નથી. જન્મજાત છે, વારસાગત મળેલી છે. આના માટે તમારે કોઈ યંત્રની સગવડ કરવાની પણ જરૂર નથી. આ લલિત કલા છે એ ખરેખર અમૂલ્ય કલા છે. એના પછી આપણે જોઈએ લલિતેતર કલા. આપણે જોયું કે લલિતેતર કલા એટલે તો કે યાંત્રિક કલા, યાંત્રિક સાધનો દ્વારા વસ્તુનું સર્જન કરી શકતી કલા છે. એમાં મનુષ્યની બહુ ઓછી જરૂર પડે. કારખાનામાં કે જે પણ જગ્યાએ મશીનરી છે એ મૂકી દેવામાં આવે એટલે 60 થી 70% કાર્ય છે એ મશીનરી કરી આપે છે. આ લલિત કલા છે. લલિત અને લલિતેતર કલા વચ્ચેનો જે મુખ્ય ભેદ છે ને, એને આપણે અહીંયા જોઈ શકશું. લલિતેતર કલાઓ મુખ્યત્વે કેવી છે? ભૌતિક સુખાકારી અને સગવડ પ્રદાન કરતી સમૃદ્ધ છે. જીવનમાં જે મોજ શોખ છે, ભૌતિક સુખાકારી, મોજ શોખ પૂર્ણ કરી શકે ને એવી આ કલા છે. આ કલાનું એકમાત્ર પ્રયોજન એવું છે, ઉપયોગિતાવાદ. દરેક વ્યક્તિને જીવનમાં ઉપયોગી બનતી આ કલા છે. આમાં આનંદ પ્રાપ્ત કરવો ને એ મુખ્ય હેતુ નથી. જ્યારે લલિત કલામાં મુખ્ય હેતુ શું હતો? આનંદ પ્રાપ્ત કરવાનો. જેટલા પ્રમાણમાં આ કલા છે પોતાનો ઉપયોગીપણું સિદ્ધ કરે ને, એટલા જ પ્રમાણમાં એનું મૂલ્યાંકન થાય અને એ કલા દ્વારા તમે તમારા પ્રમાણમાં મૂલ્ય પણ મેળવી શકો. આના કારણે જ સુથાર, લુહાર, કડિયા, દરજી, મોચી, કુંભાર, સોની, આવી તો કેટલા બધા જે કારીગરો છે ને પોતાની કલાઓને લલિતેતર કલાઓ તરીકે ઓળખાવા માંગે છે. શું કામ? આ દરેકે દરેક વ્યક્તિ છે પોતાની કલા દ્વારા આવક મેળવે છે અને એ આવકમાંથી પોતાના જીવનની જે સુખાકારી ભૌતિક જે સુખ સગવડો છે ને એ મેળવી શકે છે. માનવ સમાજની વ્યવહારિક જે જીવનગત જરૂરિયાત છે ને પૂરી કરવાની કલા એટલે લલિતેતર કલા. માત્ર ઉપયોગિતા સાથે સંકળાયેલી આ લલિતેતર કલાનું મૂલ્યાંકન છે ને એ પણ ઉપયોગિતાને આધારે જ કરવામાં આવે છે. કલાઓ હોવા છતાં, જરૂરી અને ઉપયોગી હોવા છતાં, આ લલિત કલાઓ જેટલું જે લાલિત્ય, સૌંદર્ય અને રસિકતા છે ને એ આ વિશેષતાઓમાં અનિવાર્ય રીતે જણાતું નથી. આ કલાઓમાં કેવળ ઉપયોગની જે મુખ્ય જે સ્વીકારાય છે. જીવનના વ્યવસાય માટે લલિતેતર કલાને જીવનમાં મુખ્ય પ્રથમ સ્થાન અપાયું છે. જ્યારે લલિત કલા કેવી છે? મનુષ્ય જીવન પોતાના રોજબરોજના કાર્યથી કંટાળી અને આનંદની પ્રાપ્તિ કરી શકે ને એટલા માટે લલિત કલાઓ છે. એના પછી જોઈએ લલિત કલાઓનું વર્ગીકરણ. ત્રીજો પોઈન્ટ જોઈએ લલિત કલા અને લલિતેતર કલાઓ એટલે શું. હવે આપણે જોઈએ ચોથો પોઈન્ટ, લલિત કલાઓનું વર્ગીકરણ. એમાં પેટા પ્રકાર છે. એમાં પેલો પ્રકાર છે ઉચ્ચાવચતા. એમાં છે કે પાશ્ચાત્ય જગત, બીજા જે દેશોમાં સુપ્રસિદ્ધ કલા મીમાંસક હેગલ નામના જે અંગ્રેજી કવિ છે એ વિવિધ કલાઓને એની ઉચ્ચાવચતાનું વર્ગીકરણ કરવામાં, એને ઉપાદાનની સ્થૂળતા અને સૂક્ષ્મતાનો જે આધારભૂત ગણાવે છે. હેગલ એવું કંઈક કહે છે લલિત કલા વિશે કે કલાનું આદાન પ્રદાન જેટલું અધિક ભૌતિક અથવા સ્થૂળ તેટલી તે કલા ઉતરતી કક્ષાની હોય.
નીચી કક્ષામાં આવી જાય. ઉપાદાન જેટલો સૂક્ષ્મતમ તેટલી જ કલા છે ને એટલી જ ચડિયાતી બનતી જાય છે. જે કલા તમે શીખો છો એ કલા તમારા ઓછો વિસ્તાર પામે ને તો એનું મૂલ્ય વધારે, અને જો વધારેમાં વધારે પ્રખ્યાત થતી જાય તમારી કલા તો એનું મહત્વ છે એ દરેક લોકોમાં ક્યારેક તો ઘટતું જ રહેવાનું છે. બીજો પેટા પ્રકાર છે સ્થાપત્ય કલા. લલિતેતર કલાની દ્રષ્ટિએ આપણે જોઈએ તો સ્થાપત્ય કલાઓનું જે વર્ગીકરણ અને મૂલ્યાંકન કરીએ ને આપણે, તો સ્થાપત્ય કલામાં જે ઉપાદાન અધિક ભૌતિક અને અધિક સ્થૂળ હોય છે. એના સિવાય સ્થાપત્ય કલાના ભાવ, અભિવ્યક્તિ અથવા સંવેદના જે શક્તિ છે એને વ્યક્ત કરવાની એટલે ગુંજાઈશ પણ નથી. સ્થાપત્ય કલા સાહિત્ય કલાથી કઈ ઉતરતી કક્ષાની જે ગણવામાં આવે છે. આ બે વચ્ચે જે તફાવત છે, સ્થાપત્ય કલા સાહિત્ય કલાથી કંઈક ઉતરતી કલા છે, નીચી કક્ષાની કલા છે. એના પછી આવશે શિલ્પકલા. તો દરેક વ્યક્તિને જ્યારે સરખામણી કરવામાં આવે ને ત્યારે એકબીજા એકથી ચડિયાતા હોય તો ત્રીજો કોઈક એનાથી પણ સવાયો હોય. એવી જ રીતે આ બધી કલાઓ છે એની હારે સરખામણી કરવામાં આવી છે. એક કલા ઉચ્ચ કક્ષાની છે, એનાથી બીજી એનાથી ઉચ્ચ કક્ષાની છે. ત્રીજી આવશે સ્થાપત્ય કલા. એમાં સ્થાપત્ય કલાની જે તુલનામાં શિલ્પકલામાં ઉપાદાનની સ્થૂળતા છે ને પ્રમાણમાં ઓછી છે. એનું ઉત્પાદન નવું શીખવામાં ઓછો સમય લાગે છે. બીજી રીતે જોઈએ તો શિલ્પકલામાં બાહ્ય આકૃતિ સાથે આંતરિક ભાવ જગતનું જે સમન્વયાત્મક સામંજસ્ય છે એ પ્રસ્થાપિત કરવામાં આવે છે. આ દ્રષ્ટિકોણથી શિલ્પકલા સ્થાપત્ય કલા કરતાં કેવી છે? અધિક ચડિયાતી છે. સ્થાપત્ય કલા છે શિલ્પકલાથી કેવી છે? નીચી કક્ષાની છે. શિલ્પકલા છે એ વધુ ચડિયાતી છે. એવી જ રીતે ફરી પાછું આવશે ત્રીજું ચિત્રકલા. ચિત્ર દોરવાનો શોખ તો બધાને હોય છે. કોઈ સારા ચિત્ર બનાવી લે છે, કોઈ છે એના પ્રમાણમાં મીડિયમ ચિત્ર બનાવી લે છે. શિલ્પકલા કરતાં ચિત્રકલાને અધિક ચડિયાતી ગણવામાં આવી છે. કેમ? તો ચિત્રકલામાં રંગ, રેખા અને કેનવાસ જેવા જે પ્રમાણમાં ઓછા સ્થૂળ, ઓછા ભૌતિક માધ્યમોના આધારે જે સર્જન થાય છે. શિલ્પકલા કરતાં અધિકતર ભાવિ વિશ્વને રેખાંકિત કરે ને એ ચિત્રકલા. શિલ્પકલા કરતાં ચિત્રકલા કેવી છે? વધુ ચડિયાતી અને સૂક્ષ્મતર કલા છે. શિલ્પકલા કરતાં ચડિયાતું કોણ છે? ચિત્રકલા. એવી જ રીતે આપણે જોઈએ એના પછીનો પેટા પ્રકાર સંગીત કલા. 4 કલાઓ છે: સ્થાપત્ય, શિલ્પ, ચિત્ર અને સંગીત. ચિત્ર અને સંગીત કરતાં પણ સાહિત્ય કલાને હેગલ છે ને સૌથી અધિક ચડિયાતી કલા તરીકે ઓળખાવે છે. એનું પણ એક કારણ છે. શું કામ? એટલા બધા કારણોમાં તેનું માધ્યમ છે ને શબ્દ છે. સુર કે નાદ ધ્વનિ કરતાં પણ અર્થસભર શબ્દ છે ને અધિક સૂક્ષ્મતર છે. હેગલ ભારપૂર્વક કહે છે અને તર્કપૂર્વક જણાવે છે કે શબ્દના માધ્યમ દ્વારા અભિવ્યક્ત થતી આજે સાહિત્ય કલાનો મુખ્ય જે આધાર છે ને કલ્પના પર રહેલો છે. કલ્પના વાસ્તવમાં અમૂર્ત હોવાથી અન્ય કલા માધ્યમો કરતાં અધિક સૂક્ષ્મ અને સૂક્ષ્મતમ ચડિયાતી છે. એક કલા બીજી કરતાં ચડિયાતી છે એ દરેક જે એક પછીના જે ક્રમ આપેલા છે, આ જે લલિત કલાઓ છે, હવે આપણે હેગલે આપેલું લલિત કલાઓનું જે બીજું વર્ગીકરણ છે એ જોઈએ તો અંગ્રેજી કવિ હેગલ છે અને બીજું વર્ગીકરણ પણ આપેલું છે. શું? લલિત કલાઓનું એક એવું વર્ગીકરણ છે જે આપણે જોઈ ગયા. હવે હેગલે એ જ કલાઓનું એક બીજું વર્ગીકરણ આપ્યું છે, બીજી સરખામણી આપી છે. એમાં 2 વિભાગમાં સમજાવે છે.
દ્રશ્ય અને શ્રાવ્ય કલા. દ્રશ્ય એટલે આંખથી જોઈ શકાય એવું, ને શ્રાવ્ય કલા એટલે કાનથી સાંભળી શકાય એવું. આંખની કલા એટલે દ્રશ્ય કલા, કાનની કલા એટલે શ્રાવ્ય કલા. આંખ દ્વારા દરેક વસ્તુ નિહાળી શકીએ છીએ અને કાન દ્વારા એ જે વસ્તુ છે એ સાંભળી શકીએ છીએ. આંખની કલા અને કાનની કલા એના પણ બે વિભાગ પાડ્યા છે. આંખની કલા એટલે કેવી? દ્રશ્ય કલા. એમાં આવશે સ્થાપત્ય કલા, શિલ્પકલા અને ચિત્રકલા. આ ત્રણ જે કલા છે ને આપણે આંખ વડે નિરખી પણ શકીએ છીએ, જોઈ શકીએ છીએ, જોયા પછી અનુભવ કરી શકીએ છીએ. આ ત્રણ કલાને કેવી કલા કહી શકીએ? દ્રશ્ય કલા. એવી જ રીતે કાનની કલામાં કઈ કલા આવશે? તમે વિચારો જોઈએ. પેલું આવશે સંગીત કલા અને બીજું આવશે સાહિત્ય કલા. સંગીત આપણે કાનથી સાંભળી શકીએ અને આનંદ મેળવી શકીએ છીએ. એમાં પછી આંખની સામે, નજરની સામે સંગીત છે એનો કોઈ ભાવ નથી હોતો, કોઈ દ્રશ્ય નથી હોતા. સંગીત કલા અને સાહિત્ય કલા કેવી છે? શ્રાવ્ય કલા છે. આ બંને કલાઓ અન્ય એકબીજા કલાઓની તુલનામાં સૂક્ષ્મતર અને અમૂર્ત હોવાથી એકબીજાથી કેવી છે? અધિક ચડિયાતી છે. સાહિત્ય કલા અને અન્ય સર્વ કલાઓ કરતા અમૂર્ત હોવાથી વિશેષ સૂક્ષ્મતમ છે. પાંચે પાંચ કલાઓ સર્વશ્રેષ્ઠ કલા છે એમ હેગલ છે પ્રતિપાદિત કરે છે, વર્ગીકરણ આપે છે. વર્સફોલ્ડની કલા વિશે એક મીમાંસા આપણે જોઈએ તો આ વર્સફોલ્ડ નામના કવિ છે એ કલા વિવેચક હેગલની કલા મીમાંસાને લક્ષ્યમાં લઈ અને પોતાના જે અનુભવો કહે છે, શું કહે છે, એમાં તારણો આપે છે. કલા માત્રને પોતાની વિશિષ્ટ અભિવ્યક્તિ માટે ભૌતિક ઉપાદાનની જરૂરત પડે છે. આ ઉપાદાનોમાં સ્થાપત્ય કલાનો પથ્થર તથા ઈંટથી માંડીને કવિતાના શબ્દ પ્રતીકો સુધી વસ્તુઓનો સમાવેશ છે. કલા છે ને, કલા એ પોતાના ભૌતિક ઉપાદાન જે રજૂઆતો છે એમાં સ્થાપત્ય કલામાં આપણે જોઈએ કે સ્થાપત્ય કલા આપણે કઈ રીતે વખાણી શકીએ તો ઈંટથી, ચૂનાથી, પથ્થરથી માંડી અને આખું જે સ્થાપત્યનું સર્જન થયેલું છે ને એના વખાણ આપણે કરી શકીએ. એમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થયેલો છે એનું પણ આપણે નિરીક્ષણ કરી અને એનું પણ લોકો સમક્ષ રજૂઆત કરી શકીએ છીએ. બીજું છે કે આવી વિવિધ જે કલાઓ છે જે માર્ગો દ્વારા ચિત્ત પ્રદેશ સુધી પહોંચી છે એમાં ચતુરિન્દ્રિય અને શ્રાવણેન્દ્રિયનો સમાવેશ થાય છે. સાંભળી શકો, જોઈ શકો તમે, પછી તમે અનુભવ કરી શકો. ત્રીજું છે જ્યારે સૌથી વધુ મહત્વનું એ છે કે ભૌતિક ઉપાદાન એ છે ને એ બે માર્ગોમાં બે કલાકારના ચિત્તને, પ્રેક્ષકના ચિત્તને અને સાથે સાથે વ્યવહાર કરવાનું માત્ર સાધન છે. દેવળથી માંડીને સોનેટનો જે કાવ્ય પ્રકાર છે આ તમામ કલાકૃતિઓ કેવળ પ્રતિકાત્મક છે. કલાની સ્વતંત્ર સમીક્ષા કરી વર્સફોલ્ડ નામના જે કવિ છે એ પોતાની જે વ્યાખ્યા બાંધે છે કે વાસ્તવિક જગતને અભિવ્યક્ત કરવાનો એટલે કે કલા એટલે તેના મનોગ્રાહ્ય સ્વરૂપમાં અભિવ્યક્તિ છે. આ ત્રણેય બાબતો વર્સફોલ્ડની કલા મીમાંસાને લક્ષ્યમાં રાખીને વિવિધ કલાઓની સમીક્ષા કરીને એમાં મુખ્યત્વે ત્રણ બાબતો છે એનો ફલિત એટલે ઉપયોગ કરવામાં આવ્યો છે. કઈ? ત્રણમાં પેલું છે કલાનું ઉપાદાન, બીજું છે આ ઉપાદાનને ઇન્દ્રિયગ્રાહ્ય બનાવવા ઉપરાંત ગ્રાહ્ય સાધનો જેને આધારે વિવિધ જે ઉપાયો છે એને યોજવામાં આવે છે, અને ત્રીજું છે કલાકૃતિમાં કલાકારનો માનસિક દ્રષ્ટિકોણ એટલે અંશે પ્રાધાન્ય પામેલો છે કે આ ત્રણેય બાબતોને આધારે લલિત કલાઓની વિચારણા કરવી મહત્વનો ભાગ છે. તમારે લલિત અને લલિત કલા વિશેનો એકદમ સૂક્ષ્મ ઝીણવટથી અભ્યાસ કરવાનો છે જેથી કરીને તમને બે કલાઓ વચ્ચે રહેલો તફાવત કેટલો છે
એ તમે સારી રીતે ભણી શકો અને જીવનમાં પણ આ બે કલાઓ છે એનો પાઠ છે એ તમને યાદ રહી શકે. તમારા પેપર નંબર 13 સાહિત્યના સિદ્ધાંતો એટલે કે સાહિત્યનું સ્વરૂપ, એમાં આપણે પહેલો પ્રશ્ન જોયો કલા તરીકે સાહિત્યની વિશેષતા. એના આપણે 1 થી 5 મુદ્દાઓ અત્યારે ચર્ચા કરી. બાકીના જે મુદ્દાઓ છે એની ચર્ચા છે આપણે આવતા લેક્ચરમાં કરશું. ત્યાં સુધી આજે આગળના જે મુદ્દાઓની ચર્ચા કરી એને તમે સરસ મજાનું ફરી પાછું રિપીટ કરી લ્યો. તમે લોકો જ્યાં પણ ભૂલ હોય, ન સમજાતું હોય ત્યાં તમે કોમેન્ટ બોક્સમાં તમારો જે પ્રશ્નની જે મૂંઝવણ છે એ પૂછી શકો છો. ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય મુરલીધર.